તો એ આપણે સેલ કરવાનો છે તમારા માટે ફ્રીમાં છે. હાલો ફેમિલી, કામ છે મિત્રો, ખૂબ મજામાં છે. સ્વાગત છે કરો નવા વિડીયોમાં. તો આજે આપણે સણ થોડીક ખાલી થઈ જશે કબૂતરની, તો ભરવી પડશે. જો ખાલી થઈ જશે હા કટોરું, અને કુંડી પણ આમ જો હજી સાફ કરવું પડશે આજે એવું લાગે છે. પાણી બાકી છે ત્યાં પણ ઉપર ઓલી ખોરડા ઉપર એક પડી છે એમાં હે. આમાં તો કાંઈ ના ભરતા, હમણાંથી હેઠા બે કોસા આવે છે ઉપર વ્યા જાય છે એટલે એમાં પાણી ભરી દઈ. આમાં તો કાંઈ ના ભરતા. બાકી આ ચીકલીનો માળો છે, જો કઈ બેઠી છે અંદર ગ્રીકી. તો આજે આપણે ખાસ વિડીયો બનાવવાનો છે. કબૂતર જે આપવાના છે, આપણે જે સેલ કરવાના છે એનો સ્પેશિયલ આપણે વિડીયો બનાવવાનો છે. તો તમને હમણાં બતાવી કે આપણે ક્યાં કબૂતર આપવાના છે એમ. તો વિડીયોમાં બના રહેશે. બાકી ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને એક નાની લાઈક કરી દેજો. બાકી એક કમેન્ટ કરી દો. તો અમે તમને આગળ બતાવી કે ક્યાં કબૂતર આપણે આપવાના છે. તો પકડાય તો બતાવીએ હમણાં પકડીને આપણે જે સેલ કરવાના છે કબૂતર જોડે. આ બધાના બે બેઠા છે એવડે આપવાના છે, હમણાં પકડીને બતાવી. પકડાય તો પકડાય તો ધીમે ધીમે ખેડવું પડશે, નકર ઉડી જાય. જ્યાં તો અત્યારે દિવસે તો બે કોસા પકડાય, બાકી હાથ પેરના હોય તો પકડાઈ જાય. અત્યારમાં દિવસે હાથમાં ન આવે બહુ, એટલે અત્યારમાં થોડુંક મુશ્કેલી પડે પકડવામાં. તો ફટાફટ આમાં કબૂતર બાજે છે, હું તમને બતાડું. આમાં કલુભાઈ ગળીજા લાગે છે, બાજે ઊંડા પકડાય. તમે આવી જવા એને બાંધવાનો બહુ શોખ હોય એટલે આ પકડાતા ને બહુ ઊંડા છે. ઠેઠો છે અંદર કબૂતર આવી જશે ડિઝાઇન વાળો. આપણે પકડાવાનું છે નહીં બધું. જો મિત્રો માઇન પકડવાનું છે આ કાળુભાઈ. જોવા આને ખૂબ બાજુ જોઈએ આપણે. કલર કરેલો છે આનો પીલો, જો પાંખની છે, કેવો મસ્ત લાગે છે. ડિઝાઇન પણ છે પાંખમાં બધાય. તો જો ડિઝાઇન બનાવેલી છે આપણે પાંખમાં, આને પણ મસ્તની. તો બાજુ અહીં ગળી ગયો, પછી બીજું કબૂતર આવી જશે. કોઈ નહીં લાગે. બાકી આ બચ્ચું જો તમે થોડુંક બહાર લાવીને બતાવું આવી રીતે છે. જો તો મિત્રો આ ભાઈ કાળુભાઈ છે આપણે, એ તમારે જોતા હોય તો તમારા માટે ફ્રીમાં છે. જેને પણ જોતા હોય કમેન્ટમાં જણાવી દેજો. તો આવડે ફ્રીમાં છે. જો આપણે હાવ તદ્દન ફ્રીમાં, સાવ મફત. જો પાછું તો મિત્રો જો આને પાછું આપણે પકડી લીધું છે, અને બાંધવાનો બહુ શોખ છે. જો તમારે જો તો લીધા તો અહીં એકલું બાંધે જ છે, ફ્રીમાં છે, હાવ ફ્રી ઓફ કોસ્ટ. જો કેવું લાગે બાકી કલર કરેલો છે આને પણ. આને ઉડાડી દઈએ પાછું આપણે. પાછું આગળ 2 મિનિટ નહીં થાય તો પાછું આગળ આવી જાય બાજુ, એટલે આપણે આને બંધ કરી દઈએ. અને એક કબૂતરને બહાર કાઢવાનું છે પણ એ પકડાય તો થઈ. તો જો આવડો કબૂતર પકડાઈ જશે. આને આપણે બહાર કાઢી મૂકી. સર્વ આવ્યું છે ને એમ, એટલા માટે કાઢી નાખ્યું બહાર ગયું એ પણ. તો આને આપણે પેક કરી દઈએ પાછું. આમાં જો એક સફેદ બસું છે. આની કાલે જંગલી કબૂતરે પીટાઈ કરી. આમાં ગળી ગયું પીટતું આ બચ્ચાને, પાછું વી ગયું. હું એક બાજુ આવ્યો ને ત્યાં આવી ગયું. નગર અહીંયા જંગલી કબૂતર આવ્યું પીટતું આ બચ્ચાને. જોવા નીચે થઈ ગઈ. કલર જોવાનો કમેન્ટમાં જણાવી દેજો, મસ્ત લાગે કે શું એમ. તો મિત્રો જો આમાં આપણે સિંગના દાણા છે, સિંગને બધું મિક્સિંગમાં છે.
તો આ કબૂતર માટે છે એટલે આપણે થોડાક લઈ જઈએ નીરવા માટે અત્યારમાં. સિંગ તો અત્યારમાં નહીં લઈ જાય પણ દાણા લઈ જઈએ થોડાક. જો સિંગના દાણા છે આવડા. અને પછી બંધ કરી દેવા. જો દાણા છે બાકી છત ઉપર થોડીક ચણ નાખી દીધી તો ના પણ સરવા મીડ્યા છે. હવે તો મિત્રો આપણે વાત કરતા હતા સેલ કરવાની. તો આપણે કબૂતર અમુક છે સેલ કરવાના છે, તમને ખબર જ હશે. તો આવું આપણે સવારમાં તો કાંઈ પકડાતા નહોતા. અત્યારમાં આપણે હાંસ પડી જશે, થોડોક હાંસ જેવો ટાઈમ થઈ જશે એટલે અત્યારમાં પકડાઈ જાય. સવારમાં તો એમ કે બધા આમ ભાગવા મળતા પકડાતા નહોતા એટલે અત્યારમાં લગભગ પકડાઈ જાય. તો અત્યારમાં તમને પકડીને બતાવી કે કયા કબૂતર આપણે સેલ કરવાના છે એમ. તો તમે જોજો કબૂતર કેવા લાગે એ પાછા કમેન્ટમાં જણાવી દેજો. તો આપણે સેલ કરવાનું છે કબૂતર તમને દૂરથી બતાવી દો. તો આ બાજુનું એક સી આવડવા છે, જો રાંગળી પાસે ઈવડી એક ઉપર છે, અને ઓલી બાજુ છે એક બે ઈવડી પણ તમને બતાવું. તો હાલો એ બાજુ આપણે જઈએ. તો આ બાજુ જો તમે આવડું આ બાજુ એક બેઠું છે, જો આવડું હાવ આ છે ને રાંગળી પાસે ઈવડી એક, પછી કાંઈ ઉપર બેઠું છે ઈવડી. તો આગળ પકડીને તમને બતાવી તો કેવી રીતના છે એ તમને બતાવી હમણાં પકડીને. તો જોજો તમે. તો એને પહેલાં પકડવા પડશે ધીમે ધીમે. તો મિત્રો જો એવી જ રીતનું એક કબૂતર અહીંયા બેઠું છે આવડવા, જે આપણે ફોકસ કર્યું છે એવડી. એ કબૂતર પણ એની જેવું છે એટલે 4-5 જેવા કબૂતર છે એની જેવા હરખા ખરખા એમ કોપી છે 4-5 એવા. એટલે એવા જંગલીમાં પાછા નીકળી જશે. મજા છે રોજ ગયું. આ કબૂતરને અંદર જવાનું છે. બારી આપણે ખોલી તો અંદર બી જઈએ. સવારની બેન છે ખોલવી પડશે. કબૂતર પણ હંધા ઉડવા મળ્યા છે. તો આને હાથ પડી ગઈ છે એટલે અંદર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો અંદર ગાયબ થઈ ગયું લાગે. અને પાછું પેક કરી દઈએ. દરરોજ જામ જ કરતો હોય અત્યારે થાય ને એટલે. જો અત્યારે કબૂતર આવડા બચ્ચા છે આ બાજુના. આમ જેવા આપણે બે છે, આમ જેવા કોપી એમ જેવું એક ઉપર બેઠો તમને બતાવું છું. આવડું એમ જેવું છે સેમ આવડું. તો આપણે રંગીન કબૂતર છે આવડું. આપણે રંગ લગાડેલો છે આને ઈવડું છે. બાકી આવડું આમાં પિંડા છે જી, આમાં બચ્ચું છે. તો મિત્રો આવડું કબૂતર પકડીને તમને બતાવું. પકડાય તો પકડાનું ઉપર. મિત્રો તો આ છે બ્લેક કબૂતર આપણે, અને આવડું આ જો આને પકડવાનું છે આપણે. પકડીને બતાવું. જો આવી રીતનું કંઈક કબૂતર છે. આને આપણે અત્યારે નીચે અંબાઈ દઈએ. નીચે અંબાઈ દીધું છે. એના બચ્ચા છે અહીંયા. આવડું આપણે રંગ લગાડેલો છે આને. બાકી તો સામે ઓલા કાંઠે પણ એક બેઠું છે જેવું પૂણે. એક અહીંયા બેઠું છે, એક આવડવા છે એમ હે. તો અત્યારે લગભગ પકડાય એટલા પકડીએ આપણે. જો બાકી બેઠા છે કેમ અત્યારે. મિત્રો તો આવી રીતનું કંઈક કબૂતર છે. અને જો આપણે સેમ ટુ સેમ 5 કબૂતર છે. તો એ આપણે સેલ કરવાના છે. આવી રીતના કંઈક છે જુઓ. આવી રીતના લાગે છે. પાંખો આવી અને પૂંછડી થોડીક બ્લેક જેવી છે અને દુબાસ જેવું નસલ લાગે છે આમ. તો આવી રીતના છે એ આપણે સેલ કરવાનું છે. જો આવી રીતના કંઈક છે. બીજી ઓલી બાજુ પણ છે એ તમને પકડીને બતાવી હમણાં પકડાય એટલે. જો આવી રીતનું કંઈક મોટું છે ને શ્વાસને જો. મિત્રો આ જો બચ્ચું છે હમણાંનું. તો આવડવા તો આપણે કંઈ દેવાનું છે ને. મોજા વાળું છે જો આવી રીતના કંઈક મોજા છે. અહીંથી આપણે લીધું છે, અહીં પાછું મૂકી દઈએ. ગયું બે થોડું કંઈ સારું. તો જો આપણે બીજું એક કબૂતર પકડી લીધું છે. આ પણ હમણાંનું બચ્ચું છે તાજું. ઉસરેમ ડિઝાઇન છે બસ. જો આવી રીતની કંઈક પૂછ છે. જો કેવી લાગે છે, મસ્ત એકદમ મસ્ત છે આવડે એકદમ. તો આને પણ આપણે સેલ કરવાનું છે. જો તમે કન્ડિશન જોવો એકદમ
મસ્ત છે, દુબાજ નસલ છે. જો પાંખમાં પણ ડિઝાઇન લાગે છે જો, અને મોઢું આપણે જોઈએ તો બેક બ્લેકમાં છે ડોકીને એવું. જો આવી રીતનું છે કંઈક. તો મિત્રો આને પાછું આપણે મૂકી દઈએ. હજી 2-3 છે ઓલી બાજુ, પણ આપણે આમ. તો મિત્રો જો હાંસ પડી જશે ને આવડો કબૂતર જો કેવી રીતે બેઠું છે. આ બચ્ચું છે જો, અને જો એક આવડો કબૂતર પકડાનું નહોતું એટલે આવડો તમને બતાવી દઉં. આને પણ આપણે સેલ કરવાનું છે. આની જેવા આપણે ટોટલ 2 થઈ જશે. એક ઓલી બાજુ પણ છે, એ કંઈ બતાવતો નહીં. એક એની બાજુમાં પણ બેઠું છે. આવડું પણ આપણે સેલમાં છે, આવડું પણ છે સેલમાં. જો આવી રીતનું એક કબૂતર છે. તો પકડાતો નથી, ત્યારે પકડતો નથી, તો તમે સમજી લેજો તો આવડું આ છે. કેવી રીતનું લાગે છે જોઈ જુઓ તમે, કેવી રીતનું છે. અને બાકી તો કબૂતર જે બેઠા છે આવી રીતના પિક્ચરમાં. જો આમાં બેઠું છે એક બાર, આવડો તો 100% બચ્ચું છે પ્યોર વ્હાઇટમાં. તો મિત્રો અમે ટોટલ કબૂતર તમને બતાડી દીધો છે. 5-6 જેવા છે આપણે જે સેલ કરવાના છે. તો અમુક તમને પકડીને બતાવ્યા છે, બાકી અમુક આમને બતાડ્યા છે. તો એ આપણે સેલ કરવાના છે. ભાવતાલમાં તો તમે અહીંયા આવો તો આપણે ઓછામાં ઓછા આપણે કરશું, બહુ કાંઈ ઝાઝો છે નહીં. 500ની અંદર આપણે રાખશું. તો તમે અહીંયા આવશો પછી ભાવતાલ તો થઈ જાય. તો અહીંયા નજીકમાં આજુબાજુમાં હોય તો આવજો. આપણે મહુવા બાજુના હોય તો કમેન્ટમાં જણાવજો, તો આપણે ભાવતાલમાં તો થઈ જાય. તો એવી રીતનું છે ભાઈ. તો બાકી કબૂતર તો બેઠા છે. તો એવી રીતનું હતું. તો મિત્રો આજના વિડીયોમાં તો આપણે એટલું રાખશું. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી નાખજો. બાકી આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. તો મળશું એક નવા વિડીયો સાથે કાલે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.